ફિરંગી દેવળ, જે આઈ થિંક કોઈને ખબર નહીં હોય, પરંતુ છે, ઇતિહાસની અંદર છે, વિકિપીડિયાની અંદર પણ આનું પેજ બનેલું છે. તો ફિરંગી દેવળ, એકચ્યુઅલી આ ફિરંગી દેવળ એક નાનું ઘર જેવું જ છે. બહુ આમાં સિમેન્ટનો ઉપયોગ નથી કર્યો, પ્રાચીન છે, અને આ એટલું ખાલી એક રૂમ છે, એક ઓરડો છે. ફિરંગી દેવળ તરીકે ઓળખાય છે. કળસાર ભાવનગરની અંદર આવેલો છે. હવે આની માન્યતા એવી છે કે જ્યારે ચલો હું પહેલા ઇતિહાસ કહી દઉં. તો ફિરંગી દેવળ એ ભાવનગર જિલ્લાના મહુવા નજીક કળસાળ ગામની અંદર આવેલું એક મંદિર, એક સ્મારક છે, જે કે અત્યારે હાલ એની અંદર કોઈ મૂર્તિ તમને નહીં જોવા મળે. એજ ઓફ નાઉ જો કે ખંડેર અવસ્થામાં જ છે. એનું બાંધકામ 7મી સદી મૈત્રકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો એવું માને છે, હવે આ સ્ટોરી છે, કે આ મંદિરનો ઉપયોગ છે ને એ આક્રમણ સમયે લોકોને કિલ્લામાં પરત ફરવાની ચેતવણી આપવામાં આવતી હતી. હવે કઈ રીતના ચેતવણી? તો આ જે ખંડેર અવસ્થામાં જે પણ સ્ટ્રક્ચર છે એના ઉપર ધ્વજ ફરકાવવામાં આવતો હતો. તો એ ધ્વજ ફરકાયેલો જોઈને જે પણ સ્થાનિક લોકો છે એમને અંદાજો આવી જાય કે આ નિશાન છે કે ભાઈ આપણે કિલ્લાની અંદર પરત ફરવાનું છે. તો એના માટે આનો ઉપયોગ થતો હોય એવી માન્યતા છે. એટલે કે મંદિર નહીં, પરંતુ એઝ અ સિગ્નલ તરીકે આ ઇમારતનો ઉપયોગ થતો હતો એવી માન્યતા છે. રવિશંકર રાવળ દ્વારા આ મંદિરને 1947-48માં સૂર્ય મંદિર તરીકેનો ઉલ્લેખ કર્યો હતો, સૂર્ય મંદિર તરીકે. પરંતુ લોકમાન્યતા આવી છે, પરંતુ રવિશંકર રાવળ અનુસાર આ એક સૂર્ય મંદિર હતું. આ મંદિરનો ઉપયોગ હવે પૂજા કરવા માટે થતો નથી. એમાં કોઈ દેવી દેવતાઓની મૂર્તિ પણ નથી. મંદિરના ચૈત્ય જેવા ગુંબજ પરથી એવું જાણવામાં આવે છે કે આ મંદિર કદાચ બૌદ્ધ અથવા તો બ્રાહ્મણ ધાર્મિક સ્થળ તરીકે વપરાતું હશે. એટલે કે 3 અલગ અલગ કથાઓ કહી શકો, અલગ અલગ માન્યતાઓ છે એ આ મંદિર, આ સ્ટ્રક્ચર વિશે તમને જોવા મળશે. પણ એજ ઓફ નાવ કોઈ પૂજા નથી થતી, આ સ્ટ્રક્ચર છે. પરંતુ આને ફિરંગી દેવળ કહેવામાં આવે છે. શું? ફિરંગી દેવળ. એટલા માટે એક્ઝામ લક્ષી કહી શકાય, એક્ઝામમાં પૂછાય ફિરંગી દેવળ કે આવેલું છે, તો એ કળસાર ભાવનગરની અંદર આવેલું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.